યા દેવી સર્વભૂતેષુ વિશ્વંભરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. ગોંડલની ભૂમિ, ગોંડલની ધરતી, અને એમાંય એ ધરતીની માથે માં વિશ્વંભરીના આશીર્વાદ, એવી જગત જનનીના આશીર્વાદ, અને એમાંનો એક પરિવાર આજે આ ધરતીની માથે આવો એક ઉજળો, આવો એક સુંદર મજાનો પ્રસંગ કે જે અલૌકિક છે. અહીંયા બેઠા બેઠા પણ કાર્યક્રમને બોલવાની મજા આવે, અને ત્યાં બેઠા બેઠા માના ગુણગાન સાંભળવાની મજા અહીંયા કરતા સાહેબ કંઈક અલગ છે. હો, ત્યાં આ તમામે તમામ જે કઈ કાર્યક્રમ તમારી સામે રજૂ થયા, એ કાર્યક્રમની નાનકડી એવી કાર્યસૂચિ કરી અને પછી કાર્યક્રમનો દોર આપણે આગળ વધારવો છે. ત્યારે જેટલા કાર્યક્રમ અહીંથી તમારી સામે રજૂ થયા, એ બધી દીકરીઓ, એ બધા દીકરાઓ, આ નાનકડી એવી દીકરી જે અહીં હતી, એને જે સ્પીચ આપી, લપનેણી લજા ગણી જેના પોચા પાતળિયા, આવી સર્જન હારે સર્જિયા, દુનિયામાં કોકજ કામનિયા, વય નાની પણ અકલ વધુ. લપનેણી લજા ગણી જેના પોચા પાતળિયા, આવી સર્જન હારે સર્જિયા, દુનિયામાં કોકજ કામનિયા, વય નાની પણ અકલ વધુ. ઉજ્જવળ જેનો આચાર, દે દે એવું દાતાર. કોઈ સમજુ માણા હામણા, કોઈ સમજદાર વ્યક્તિની દીકરી, કોઈ સમજદાર સમજણ વાળો પરિવાર હોય એની દીકરી અહીંયા આવી અને બોલતી હતી. સાહેબ, 5 મિનિટ અહીંયા બોલવું, 5 વાત કરવી, અને ઈ વાત પાછી ગળા હેઠી ઉતારી દેવી, એના બદલે અહીંયા આવીને નોન સ્ટોપ સાહેબ 17 મિનિટ સુધી એમની સ્પીચ તમે હું એક ટસે સાંભળી હોય, તો એનું કારણ સાહેબ આ વિશ્વંભરીની તાકાત જ હોઈ શકે, બાકી કોઈની તાકાત ન હોઈ શકે. ગઈકાલે જ હું મારા વિદ્યાર્થીઓને એમ કહેતો હતો કે કદાચ કંઠી બાંધે ને ગુરુ કહેવાય, પણ કાળજુ બાંધે ને સાહેબ એને મહાપાત્ર કહેવાય. કંઠી બાંધે ગુરુ કહેવાય છે માયના, પણ તમારું મારું કાળજું બાંધી દે સાહેબ. અહીંથી છેલ્લા ગેટ થી માંડી અને અહીં સુધી, આ ફર્સ્ટ રો સુધી જે બેઠેલા છે તમામે તમામ હું માતાઓને અને બેઠેલા તમામે તમામ એમ કહેવાય વ્યક્તિઓને, પુરુષોને, વડીલોને હાથ જોડી પગે લાગીને એટલું કહું કે તમે અહીંયા બેઠા અને તમને જો અલૌકિક અનુભૂતિ ન થઈ હોય તો સાહેબ હાથ ઊંચો એકવાર કરી દો. અહીંયા બેઠા હોય અને તમારા હૃદયમાં જો દિવ્ય અનુભૂતિ થઈ હોય તો એકવાર 2 હાથ ઉપર કરી અને જય હો માં વિશ્વંભરી બોલી જાવ મારો બાપલિયો. જય હો માં વિશ્વંભરી. ઈ તાકાત શક્તિની છે, ઈ તાકાત આ મહાશક્તિની છે, આ પરંપરાની છે. આદિ અનાદિ કાળથી ચાલી આવતી આ પરાશક્તિને આ ધરતીની માથે આવવું છે, પણ કેમ આવે? ક્યા બાત, કેમ આવે? સિંહણનું દૂધ હોય ને સાહેબ, ઈ હોનાના પાત્રની અંદર જ ટકે. ઈ સિવાયના કોઈ પણ પાત્રમાં જો મૂકવામાં આવે તો એ પાત્રને ફાડી નાખે. ગીરના જંગલોની અંદર જાય અને કોઈ માલધારીના નેહડે જઈને પૂછો કે સિંહણના દૂધને દોઈ, અને સિંહણનું દૂધ છે હે એ દૂધને એમ કહેવાય કે સુવર્ણના કોઈ પણ, સુવર્ણ સિવાયના કોઈ પણ પાત્રની અંદર મૂકવામાં આવે સાહેબ તો એ પાત્રને ફાડી નાખે. એલ્યુમિનિયમ હોય, સ્ટીલ હોય, લોખંડ હોય, અબઘડીમાં એ પાત્રને ફાડી નાખે. એ તાકાત સિંહણના દૂધની છે, માની છે, માના દૂધની તાકાત છે. અને એવા કેટલાય દેશોની માલિપા ભારત દેશની અંદર એક એવો માનવ મળ્યો કે જે પાત્ર, મહાપાત્ર તરીકે આ તમારી મારી વચ્ચે તમને મને આવા સદગુણો, સાત્વિક વિચારો આપે. એ માના આશીર્વાદ નહીં તો શું સાહેબ? એ માના આશીર્વાદ. આ વિશ્વ વિધાતાએ નજર કરી હશે કે કોણ મારી વાતને સમજી શકે સાહેબ. અને તેથી ધીરે 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 એમ કહેવાય
કે પૃથ્વીના ગોળાની માથે નજર કરી હોય અને તેથી એની નજર છે એક એવા વીર પુરુષની માથે પડી હોય, એક એવા આદર્શ વ્યક્તિની માથે પડી હોય અને એના કપાળે થાપો મારીને એમ કહી દીધું હોય કે આજથી તું મહાપાત્ર છો સાહેબ, આજથી તું મહામાનવ છો. અને અહીંયા જે કઈ અહીંયા હું ને વિજયભાઈ ને અમે બધા મિત્રો બધા બેઠા બેઠા એ જ વિચારતા હતા, એ જ વાત કરતા હતા. અહીંયા ટ્રેક્ટરોની અંદર આજે જે રથયાત્રા મેં લાઈવ ટેલિકાસ્ટ જોઈ સાહેબ, આ જે વિચારો છે વિચારો ભણાવવામાં આવે છે, પણ એને આત્મસાત કરવું હોય ને તો વિશ્વંભરી ધામ જવું પડે સાહેબ. એના વિચારોને તમારા ને મારા એમ કહેવાય કે લોહીની અંદર પરિભ્રમિત કરવા હોય તો મહાપાત્રના સાનિધ્યમાં જવું પડે. અને બીજી વાત તમને કહી દઉં કે ગોંડલની ધરતી છે ને, ગોંડલના કોઈ પણ નાગરિક હોય એને હું હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરું છું કે અહીંયા હું કોઈના વખાણ કરવા નથી આવ્યો. તમને એમ હોય કે અહીંયા સુખદેવભાઈ ડાંગર છે, અહીંયા બેહી ગયા છે મંચ ઉપર, એમને બોલાવેલા છે રાજકોટ થી, તો અહીંયા વખાણ કરવા આવ્યા છે. ના સાહેબ ના, આ વાત ખોટી છે. અહીંયા હું કોઈના વખાણ, કોઈની પ્રશસ્તિ કરવા નથી આવ્યો. મેં મારી નરી આંખે જે જોયું છે, મેં મારી નરી આંખે જે અનુભૂતિ માણી છે, મેં મારા હૃદયની અંદર જે ધ્રુજારીઓને જાણી છે, મેં એ વિશ્વંભરી ધામની માલિપા એ વૈકુંઠ ધામને જોયો છે, ગોવર્ધન પર્વતને જોયો છે સાહેબ. દુનિયાની માલિપા ક્યાંય એવી ગૌશાળા ન હોય ને, એવી ગૌશાળા, એવી ગાય માતાનું રક્ષણ જે ધરતીની માથે થાય છે, વિશ્વંભરી ધામ છે. અને બીજી વાત કે એવડા મોટા વીઘામાં પથરાયેલું માં વિશ્વંભરી ધામ, અને ન્યાની એ ધરતીની માથે ધરતીના ચરણ રજની તાકાત કેવડી હોય છે, એ ચરણ રજની તાકાત કેવડી હશે સાહેબ કે ઈ ધરતીની માથે પગ મૂકો, તમારા મગજમાં કે તમારા હૈયામાં એક નબળો વિચાર નો આવે. ઈ તાકાત જે છે એ વિશ્વંભરી ધામની છે, એ વિશ્વંભરી માના આદર્શોના વિચારોની છે. એ મહાપાત્ર જેને કહેવાય કે નિમિત્ત બનાવ્યા છે. કોઈ એવો વીર મર્દ પુરુષ તો જોઈ ને, અને હું મર્દાનગી કહું છું. મર્દાનગી એટલે ઘોડાની માથે બેહી અને કોઈને ડોકા ઉલારી નાખવા એ નહીં. મર્દાનગી એટલે બંદૂકના જોટા લઈ અને કોઈના 2-3 મર્ડર કરી નાખવા એ નહીં. મર્દાનગી એટલે આ વિશ્વનું કલ્યાણ કરવા માટે મને માએ જે એમ કહેવાય કે આદર્શો આપ્યા છે, માએ જે મને સદગુણો આપ્યા છે, અરે મારી માએ, મારી માં વિશ્વંભરીએ મને જે સાત્વિક વિચારો આપ્યા છે, એ વિચારોને આ ધરતીના એક ઘરના ખૂણે એમ કહેવાય કે દિવ્ય પ્રજ્વલિત કરવા માટે હું આ કલ્યાણકારી કાર્ય કરું. એ મહાપાત્ર છે સાહેબ, એ મહાપાત્ર છે. આ આદર્શતા એટલે કોઈ પ્રશસ્તિ નથી. અહીંયા એ ધરતીની માથે પગ મૂકો તો તમારું ને મારું મગજ, તમારું ને મારું હૃદય એ દિવ્ય અનુભૂતિ તરફ જાય. તમને મને એમ થાય કે હું ક્યાં છું. દરેક મંદિરની માથે ધજા હોય, દરેક ડેરાની માથે ધજા હોય કિરીટભાઈ, પણ મેં જોયું છે કે વિશ્વંભરી ધામના એ ટોચની માથે જે ધજા છે ને, એ ધજામાં 3 ટૂંક છે, 3 આકાર છે, 3 ખૂણા છે. ઈ કોણ? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. અને એની માથે માં શક્તિ બેઠી છે, માં બેઠી છે, સર્વ જગત મામયમ. ઈ બોલી શકે, વિશ્વંભરી માં બોલી શકે કે આખા જગતની વિશ્વ વિધાતા હું છું. આખું બ્રહ્માંડ, આખું વિશ્વ કોણે બનાવ્યું? આની રચના કરનાર કોણ? અને એ વિચાર આવતા 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 આવતા, કારણ કે સંશોધન કરવું, રિસર્ચ કરવું, આજના સમયની વાત કરું તો રિસર્ચ કર્યું હશે એ સમયની અંદર મહાપાત્રજીએ કે આ અખિલ બ્રહ્માંડ છે એને બનાવનાર કોણ હશે. અને તેદી એ ગોતી ગોતી માં ભગવતી, એ જગત જનની, અખિલેશ્વરી, ઈ પરાંબા, ઈ પરાશક્તિ નહીં કસોટીઓ કરી હોય.
હે કસોટીઓ નહીં કરી હોય. અને એક હું તમને કહી દઉં, આમાંથી કેટલા વિશ્વંભરી ધામ ગયા છે? હાથ ઉપર કરો તો. વાહ વાહ, ક્યા બાત. જેટલા બેઠા છે વિજયભાઈ બધા વિશ્વંભરી. એટલે એક વાત તો ચોખ્ખી જ છે સાહેબ, કે શાસ્ત્ર એમ કે છે કે દર યુગે એક યુગ પુરુષ આ ધરતીની માથે જન્મે છે. એક યુગે એક યુગ પુરુષ આ ધરતીની માથે જન્મે છે. એટલે હું આ છાતી ઠોકીને કહી દઉં, આ વિશ્વંભરી ના સાનિધ્યમાં બેહીને કિરીટભાઈ કહી દઉં કે આજના સમયની અંદર આદર્શો અને નૈતિક મૂલ્યોનું તમને મને જે જ્ઞાન આપે છે, અને વિશ્વ વિધાતા તમારી મારી જે કર્મનિષ્ઠા છે, કર્મનો જે સિદ્ધાંત છે, એ તમને મને જેણે સમજાવ્યો છે, અને સમજણ સાથે પરિવાર ભાવ, દીકરાનો ભાવ, દીકરીનો ભાવ, પ્રકૃતિનું જતન, આ એક મુદ્દાને તમારા મારા જીવનમાં જેમણે આત્મસાત કરી છે, એ આજના સમયની અંદર મારા મતે જો કોઈ યુગ પુરુષ હોય તો સાહેબ રેકોર્ડિંગ થાય છે, મારા મતે કોઈ આજના સમયનો કોઈ આ કડીકાળની અંદર યુગ પુરુષ હોય તો એ મહાપાત્રજી છે સાહેબ, મહાપાત્ર છે. હૃદયના ભાવથી કહું છું, કારણ કે કરી બતાવવું ઈ તાકાત એમની અંદર છે. બોલીને તો બધાય કે ચમત્કાર તો બધાય કરે, હું એ જાદુગર કરું. મેં ગઈકાલે શનિવારે મેં મારા છોકરાને જાદુગર બતાવ્યું હતું, એ સમજી ગયા કે લે સાહેબ તો જાદુગર છે, તો ચમત્કાર કરે છે. ચમત્કાર જાદુગરી એના 10 દી જ હોય, એનો વધીને દાયકો હોય. પણ શબ્દ આવ્યો સર્વ જગત મામયમ, એ માં છે ને એ આખા જગતની છે, એ માત્ર ભારત દેશની નથી, 21 દેશોની માલિકા માં વિશ્વંભરીનું સ્થાપન થયું હોય. મારો કહેવાનો મૂળ લૌકિક અલૌકિક વાત મારી એટલી છે, કોણ માને આ વાતને? ન માની શકે. સાંભળજો, હૃદય ખોલીને સાંભળજો સાહેબ. રાજકોટ થી ધક્કો ખાધો છે, ગુણગાન ગવડાવવા માટે નહીં, સાચી અને હકીકત વાત કહેવા માટે. સત્ય સનાતન છે, વખાણ કરવા ઈ પાપ છે. સરસ્વતીનો ઉપાસક છું સાહેબ, વખાણ કરવા કિરીટભાઈ ઈ પાપ છે. પણ મહાપાત્રજીની માથે જે 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 કષ્ટીઓ પડી છે, અને જે એમને એમ કહેવાય કે માં વિશ્વંભરીએ કસોટીઓ લીધી છે, એ સત્ય હકીકત છે. એ હકીકત નો કહું તો હું નગુણો કહેવાઉં સાહેબ. કેટલી કષ્ટીઓ, અને એમાં સૌથી અઘરામઘરી કષ્ટી છે એ ચરિત્રની કષ્ટી છે સાહેબ. એ પરીક્ષા એ ચરિત્રની જેથી લેવામાં આવી હોય, અને એમાંથી ને સાહેબ મહાપાત્રજી છે એ પસાર થઈ ગયા હોય. કોઈના બાપની તાકાત નથી આ વ્યક્તિ જે કરી શકે બીજો કોઈ કરી શકે. આ તાકાત મહાપાત્રજી આત્મસાત કરી બતાવ્યું. બ્રહ્માંડની રચના આમ થાય, બતાવ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ સદાશિવને તો નમો યાન ભૂતાન થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે બ્રહ્માનંદ ત્રિનેત્ર જાલા જલચંદ્ર ભાલમ વિષમકંઠ માલા નટે શંખ ઘાટક વિકટમ રટે નામ કોટી કસટનમ વિના ગૌરી અર્ધાન કૈલાશ વસઈ. કૈલાસના ખોપરાની માથે બેઠેલો ભગવાન ભોળિયાનાથને ત્રિશૂલ દીધું, એમાં વિશ્વંભરીએ દીધું. જે તમારા મારા 24 અવતારા ધરતીની માથે થયા, જય જય મીન વરાહ કમઠ નર હર બલ વામન પરશુરામ કિશન કી તસ્સન પાવન બુદ્ધ કલંકી વ્યાસ પથુયથ મનંથન યજ્ઞ ઋષિવન ગિરી ધ્રુવ દેવ ધરંતર બત્રીદેવ કપેલ સમેટ સમેટ કૃપા કરી શ્રી હરદાસ પદ મૂળ ધરે. એ વિષ્ણુને જે અવતાર ધરવાના છે એને સુદર્શન છે, એમાં વિશ્વંભરીએ દીધું. અને બ્રહ્માજીને વેદ આપ્યા કે આ વેદ, આ શાસ્ત્ર, આ વિચારો, આ તમારું કાર્ય છે. અને તમારું મારું જે કાર્ય છે એ કાર્યને ઉમદા ભાવથી જે નિભાવી અને નીકળી જાય, આ રંગમંચ છે સાહેબ.
હમણાં જ વાત થઈ, મહાપાત્રજી પાસે બેઠો તો એમના સાનિધ્યમાં કે આ રંગમંચ છે અને એ રંગમંચની માલિપા તમારે ને મારે આ ધરતીની માથે તમારો ને મારો જે જન્મ થયો છે એ જન્મને સુધારવા માટે તમારે ને મારે શું કરવું પડશે? સત્કર્મ કરવું પડશે, કામ કરવું પડશે. વિશ્વંભરી ધામ તમે જાઓ તો મહાપાત્રજી તમને આવી રીતના બેસતા જોવા ન મળે. મેં જોયા છે સાહેબ ને ટ્રેક્ટર હલાવતા, મેં જોયા છે ને માંડવી ઉપાડતા, મેં જોયા છે ને હલર હકાવતા, મેં જોયા છે ને ગાયોનું એમ કહેવાય કે જતન કરતા. આ કરી બતાવવું અને કઈ કેવી બતાવવું, આ બેમાં બહુ ડિફરન્ટ છે, બહુ ભેદ છે. એને કરી બતાવ્યું છે. ચોખ્ખી વાત આટલી છે કે માનો ડાયરેક્ટ પોલીસ ચોકી નહીં, હાઈકોર્ટ નહીં, સુપ્રીમ કોર્ટ, ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ ન્યાથી આદેશ થયો કે બેટા તારે આ ઉજળું કામ કરવાનું છે અને મને તારા સિવાય આ જગતમાં બીજો કોઈ માયલો દેખાતો નથી કે આ ધરતીની માથે આવા આદર્શ વિચારોને એમ કહેવાય ખૂણે ખૂણે એમ કહેવાય પહોંચાડી શકે. અગરબત્તીને એમ કહેવાય પ્રગટાવો અને એ અગરબત્તીની સુગંધ કદાચ તમારા ને મારા ફળિયાની અંદર આવે. પણ આજે સાહેબ છાતી ઠોકીને કહી દઉં કે આજથી 1999 પહેલા વિશ્વંભરી માના આશીર્વાદથી એની અગરબત્તીની સુગંધ આજે વિશ્વની ચારે બાજુ ફેલાઈ ગઈ છે. આ તાકાત મહાપાત્રની છે, એમના આદર્શોની છે, એમના નૈતિક વિચારોની છે. શિસ્ત સાથે, અનુશાસન સાથે કામ કરતા કરતા વિકાસ કરવો છે, પ્રગતિ કરવી છે અને ધર્મ કાર્ય કરવું છે અને કર્મ જ મારો ધર્મ છે આવું સમજી અને જેમણે તમારા મારા જીવનમાં એમ કહેવાય કે સુગંધ પાયત્રી છે એ મહાપાત્ર છે, એ મહાપાત્ર છે. ચૈત્રી નવરાત્રીની અંદર એ બધી દીકરીઓ જગદંબા બની, શક્તિ બની, માં બની. કોઈના હાથમાં ત્રિશુલ હોય, કોઈના હાથમાં તલવાર હોય, કોઈના હાથમાં એમ કહેવાય કે જગમગતી મશાલ હોય અને એ લઈ અને જેદી એ મંચની માથે, સ્ટેજની માથે એ શક્તિ બનીને આવી હોય. નિશા સાંભળી કામડી ઓઢ કાળી નમો કાળ રાત્રિ નમામી કરાડી તુહી તારલે જ્યોત ઝીણી જબુકે ફરે આભકા પંથ ફેરા ના ચૂકે અસાડે સુની લંબર અંગ ઓઢી તુહી જાણિયા પાણીયા શેષ પોઢી હિંમતે અનુદા હિમાડા હલાવે લતા પોનમાં શીતળ ગીત ગાવે વસંતે તુહી માત હેતે ઉલાસી લતા ઝાડમાં ફૂલ ફૂલે પ્રકાશી તુહી વાદળા પહાડ માથ પછાડે સરિતા બની ઘુગવે ઘોર ત્રાણે. એવી એમ કહેવાય કે શક્તિ બની અને એ મંચમાંથી આવે ત્યારે 9 દિવસ માના સાનિધ્યમાં રહીએ તો માં 9 ની આગળ માં લગાડી દો એટલે માનવ થઈ જાય. આ વિશ્વંભરી માં તમને મને એ કહે છે કે તમારી કુળદેવી તમારા ઘરની અંદર, તમારા આ મંદિરની અંદર એમ કહેવાય કે કુળદેવી છે એનું જે તમારા કુળનું રક્ષણ કરે છે, જે શક્તિ તમારી કુળદીપકનું રક્ષણ કરે છે, એના સાનિધ્યમાં વહી જાવ સાહેબ. અને જો તમને માણસનો બનાવી દે તો મને કહેજો. એ વિચાર, એ અમૃત જેવા વિચારો તમને મને મહાપાત્રજી આપ્યા છે. શક્તિનો ઉપયોગ બીજી રીતે થાય, દોરા ધાગાથી થાય. શક્તિનો ઉપયોગ છે ને એ તો પરિવારનું રક્ષણ કરવા માટે થાય. એ વિશ્વંભરીમાં કે જેમણે આવી શક્તિઓને અલગ અલગ કામ આપ્યા. તો એ વિચારો સાથે મહાપાત્રજીએ આજે આપણી વચ્ચે આ કાર્ય નિષ્ઠા બહુ સરસ મજાનું વિજયભાઈ મને કીધું કે સ્લોગન લખ્યું છે, ઘરને મંદિર બનાવો. મંદિરમાં ક્યાંય જવાની જરૂર નથી, દીવાબત્તી કરવાની જરૂર નથી, અરે ધૂપ ધુવાડો કરવાની જરૂર નથી, યજ્ઞ કરવાની જરૂર નથી. તમારા ઘરની અંદર તમારા ઘરની જેટલી નારી છે, સ્ત્રી છે, શક્તિ છે,
એને મનથી, હૃદયથી અને હૈયાથી માં માની લ્યો એટલે તમારું ઘર મંદિર છે. ક્યાંય મંદિરમાં જવાની જરૂર નથી. આ વિચાર મહાપાત્રજીએ આપણને. એટલે તો હું એટલી એક વાત તો ચોક્કસ કહીશ કે આ વિચારો સાથે અને આવા વિચારોની મશાલ લઈને કિરીટભાઈ નીકળવું, એને તો ઘણી બધા સંઘર્ષો ને ઘણી બધી મુશ્કેલીઓ આવી તો હોય જ ને સાહેબ. કોણ સમજે, કોણ માને? પણ એ અખિલેશ્વરીએ, જગત જનનીએ, એ સીમાડાની માલિપા એમ કહેવાય કે મહાપાત્રજીને દર્શન દીધા છે ને એ રથડો છે એ ધરતીની માથે હડાડાડાડાડાડાડા હડ કરતો જેથી ઉતરો છે અને ધરતીથી એમ કહેવાય કે 2-2.5 ફૂટ રથડો આમ ઊંચો રહ્યો હોય અને થોડીક વાર માટે એમ કહેવાય કે મહાપાત્રજી છે એ જોવે કે માં જે શબ્દ બોલું છું, જે વાત બોલું છું સાહેબ, એ સત્ય ઘટના છે, હકીકત છે. આમાં એક પણ શબ્દ મારો નથી. અને હું આજ તમને એટલું કહી દઉં કે હું અહીં બેઠો છું ને મારી પાછળ તમને જે માં દેખાય છે, આ સુખદેવ ડાંગર નથી બોલતો, મને માં બોલાવે છે, મને વિશ્વંભરી બોલાવે છે, મને મહાપાત્રજીના વિચારો બોલાવે છે. એ રથડો છે એમાં માં વિશ્વંભરી કે હું વિશ્વ વિધાતા, હું અખિલેશ્વરી. કોણ માને? 45 મિનિટ સુધી એમની સાથે સંવાદ થયો હોય, લાઈવ ટેલિકાસ્ટ. મને માં સપનામાં આવી, મને માં આમ કરી દીધું, મને મારી માએ આમ કરી નાખ્યું, ફલાણું થઈ ગયું. એ નહીં, એ ભાઈ, સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટ સીધું જ જીવંત પ્રસારણ. તું આ છો, તારે આ કરવાનું છે, તારે આમ જીવવાનું છે અને તારે તારા રાષ્ટ્રના લોકોને આમ જીવાડવાના છે. આ તાકાત મહાપાત્રને આપી દીધી હોય સાહેબ, તો કોઈ જેવો તેવો વ્યક્તિ કે જેવા તેવા માણસ ન હોય. આના તો દર્શન થઈ જાય તો એ દીસ ઉતરી જાય. હે, મારે ને વિજયભાઈ રસ્તામાં ઘણી બધી વાત થઈ કે હું આમ બોલીશ, હું આમ બોલી. એમાંનું એક પણ વ્યક્તિ, એક પણ વાત એને ખબર છે કે આ સુખદેવભાઈ અત્યારે નથી બોલતા, અત્યારે કઈક બીજું જ બોલે છે. આ કારણ અનુભૂતિ. તમને એકવાર અનુભૂતિ થાય, ત્યાં જાઓ પછી ખબર પડે સાહેબ. હે, વ્યસની હોય તો એને ફાકી ખાવાનું મન ન થાય. વિશ્વંભરી ધામમાં લચ્છી પીવાનું મન થાય. તમારે લચ્છી પીવી છે, લચ્છી પીવાનું મન થાય. સારા વિચારો, સારી વ્યક્તિ. ચોખ્ખી વાત હું તમને એટલું કહું કે ચોખા છે ને મગની એરે ભળે તો ખીચડી થઈ જાય, પણ ચોખા કંકુ એરે ભળે તો કોઈના મસ્તક સુધી પહોંચી જાય. સાહેબ, તમારે ખીચડી થવું છે કે માના મસ્તક સુધી પહોંચવું છે? આ માના મસ્તક સુધી પહોંચવું હોય ને તો આ મહાપાત્રમાં ભળી જઈજો, વિશ્વંભરીના મસ્તક સુધી પહોંચી જાઓ. એના મસ્તક સુધી પહોંચવા માટે, એના સાનિધ્ય સુધી પહોંચવા માટે આ વિચારોને આત્મસાત કરવા પડે. આ વિચારોને તમારે મારે જીવવા પડે. વાતું કરવાથી કે અહીંયા બેઠા હોય આપણે સમજી લઈએ કે મહાપાત્રજી આવ્યા હતા, મા પરિવાર ભેગો થયો તો, બહુ સરસ મજાની સાંસ્કૃતિક ઝલક જાણી જોઈ, અહીંથી બહાર નીકળ્યા, ડિલીટ. નો ચાલે સાહેબ. અને મને ભાઈ મિત, મને ખબર છે કે જેટલા અહીંયા જોડાયેલા છે બધા, એ બધાને હું હવે તો વ્યક્તિગત ઓળખું છું અને મોઢા જોઈને ખબર પડી જાય છે કે આ માના ઉપાસક છે. એ જેટલા છે એ પોતાની ફરજ નિભાવે છે. અને મહાપાત્રીજી એક જ વસ્તુ કીધું કે 3 અક્ષર તમારી ફરજ તમે ન ચૂકો ને એટલે સમજી લેજો કે માં તમારા ઉપર રાજી છે. તમારી ફરજ તમે ના ચૂકો. તમારી મારી ફરજ આ ધરતી પર શું ફરજ છે? દીકરાએ દીકરાની ફરજ નિભાવવાની, પત્નીએ પત્નીની ફરજ નિભાવવાની, દીકરીએ પોતાની દીકરીપણાની ફરજ નિભાવવાની, માએ પોતાની માની ફરજ નિભાવવાની. બસ એ ફરજ નિભાવી દ્યો ને સાહેબ, માં રાજી છે. કારણ કે એ તમારું મારું પુણ્ય ઉપર જમા લે છે.
કે આવતા વર્ષે એને ભીખ નો માગવી પડે, અને ભિખારી નો બનવું પડે. આ વિચારો મહાપાત્રજીએ તમને મને આપ્યા. એમની એક એક વાતની અંદર તથ્ય હોય, તથ્ય વગરની વાત ન હોય. નિબંધ લખો શિયાળાની સવાર તો એમાં ઉપસહાર આવે, અને એ ઉપસહાર એટલે આખી વાતનો નિચોડ, આખી વાતનો નિચોડ એ ઉપસહાર. મેં કેટલાય વક્તાઓને સાંભળ્યા, કેટલાય ઋષિઓને સાંભળ્યા, કેટલાય એમ કહેવાય કે આશ્રમોના મહંતોને સાંભળ્યા, પણ મને મહાપાત્રજીના ઉપસહારમાં જે તથ્ય દેખાણો, એમની વાતમાં જે નિચોડ દેખાણો સાહેબ, એવો નિચોડ મને બીજે ક્યાંય નથી દેખાણો. આ હું સાબિતી સાથે કહું છું. એમની વાતમાં નિચોડો હોય. 45 મિનિટ સુધી માં સાથે સંવાદ કર્યો, અને માએ એમને મહાપાત્ર નામનું બિરુદ આપ્યું. આ કોઈ તમે અત્યારના સમયની અંદર, હું શિક્ષક છું તો શિક્ષક મને કોણે બનાવ્યું? મારી ડિગ્રીએ. આ ભાઈ કલાકાર છે, બેન્જો વાદક છે, તો એમને કોણે એમ કહેવાય કે આપ્યું? એમની કલાએ. પણ ખુદ અખિલેશ્વરી જગત જનની પરાશક્તિ મહાશક્તિએ જેમને બિરુદ આપી દીધું કે આજથી જગત તને મહાપાત્ર ઓળખે. કોની તાકાત છે કે નો કોઈ વાળ વાકો કરી શકે છે? કોની તાકાત છે? શક્તિમાંથી હાથ મૂકી દે, મહાશક્તિમાંથી હાથ મૂકી દે કે તું મહાપાત્ર. કોની તાકાત છે? પરિવાર સુખી નથી સાહેબ. તમારા હૃદયમાં ક્યાંક છાને ખૂણે ઊંડા 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 શ્વાસ લઈ અને વિચારો કે પરિવારમાં ક્યાંક દુઃખની પરાકાષ્ઠાઓ ઉડે છે. કોઈ પત્નીથી દુખી છે, કોઈ સાસુથી દુખી છે, કોઈ ભાઈથી દુખી છે, કોઈ પાડોશીથી દુખી છે, કોઈ મિત્રથી દુખી છે. પણ હું મારું કર્મ નહીં છોડું, હું મારું કામ નહીં છોડું, હું મારા આદર્શ વિચારોને નહીં છોડું, હું મારું નૈતિક મૂલ્ય નહીં છોડું, હું મારું મૂલ્ય જીવન નહીં છોડું. આ વિચારો સાથે જેણે તમને મને જીવતા શીખવાડ્યું, તમારી મારી એમ કહેવાય કે જ્યોતિ પ્રગટાવી, એ મહાપાત્રજીના વિચારોથી આજે કેટલાય ઘર બચી ગયા છે, કેટલાય પરિવાર બચી ગયા છે. વાતો કરવી બહુ સહેલી છે, પણ એને નિભાવવી બહુ અઘરી છે. એટલા માટે આ મહાપાત્રજીની નૈતિકતાને હું વંદન કરું છું. આપણે સૌ વંદન કરવા પડે બધાય. અને જીવવા માટે મૂળ તો એક રોટલીનું બટકું. બહુ સરસ વાત એમણે કરી. જીવવા માટે તો મૂળ તો ખાલી એક રોટલીનું બટકું, બીજું કાંઈ નહીં ને. અને આવ્યા, મરી ગયા, અને ધૂળની આરે ધૂળ થઈ ને ગુજરી ગયા, વાત થઈ ગઈ પૂરી. પણ આ જગતમાં તે કર્યું શું? તું કોને 5 ને મદદ કરી? તું બીજા ક્યાં 5 ને સારા વિચારો આપ્યા? અને આપણે તો ભાઈ નવરા થઈને કોકને ફિટ કરવાના ધંધા, આપણે તો નડવાના ધંધા. નો પાર્કિંગ હોય ત્યાં પાર્કિંગ કર્યું. પણ કોઈને નડીશ નહીં. હું મંથરા ના બનું રામાયણની, હું રામાયણની મંથરા ના બનું. હું મહાભારતનો દુર્યોધન ન બનું, અને દુર્યોધન કરતા હું મહાભારતનો શકુની ન બનું. આ શકુની કેટલાયના નડિયા વેચી નાખ્યા સાહેબ, હે? પણ એકાદો એક સારો વિચાર જો તમારી મારી અંદર આત્મસાત થઈ જાય તો આપણું જીવન બચી જાય, આપણો પરિવાર બચી જાય. એ 5 જે સૂત્ર તમને મને આપ્યા છે સાહેબ, પ્રકૃતિનું જતન નહીં કરીએ તો આ પૃથ્વી છે એનો ધ્વંસ થાય. કોરોનાએ તમને મને શીખવાડ્યું. આખા ઘરને ઘરની અંદર પૂરી દીધા વગર કીધે. મહાપાત્રજીએ કહી દીધું ને, ઘર એ જ મંદિર છે સાહેબ. આ એમનેમ કહી દીધું આપણને, હે? કોરોનામાં કહી દીધું ઘર એ જ મંદિર, બધાય ઘરમાં, તમામે તમામ. એ પ્રકૃતિનું જતન નહીં કરીએ તો આપણો આ વારો આવવાનો છે. આ એક મૂલ્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે જોવો, એક વાત તમે આજના સમયની અંદર ટેકનોલોજીની દ્રષ્ટિએ જોવો, તો તમારે મારે વિચારવું જ પડે કે નહીં, મહાપાત્રજી જે છે
એમણે જે આદર્શ મૂલ્યો તમને મને આપ્યા છે અને એ મહાશક્તિના દ્વારા એમને મળ્યા છે. આ મોબાઈલ છે એ વગર વાયરે તમને મને ક્યાં પહોંચાડે સાહેબ? એક વિડીયો કોલ કરે તો ઠેઠ અમેરિકા બેઠા બેઠા તમે હું અહીં શું કરીએ છીએ દેખાય. એક મોબાઈલ ઉપર આપણને ભરોસો છે કે આ વગર વાયરે વગર દોરડાએ અને માત્ર નેટવર્ક થી આટલું બધું કનેક્શન પકડતું હોય તો તમે હું માણસ છું અને અહીંયા મહાપાત્રજીના નેટવર્કની અંદર એમના હૃદયની અંદર કેટલું કમ્યુનિકેશન હશે વિશ્વંભરી માં સાથે કે ઉપર બેઠા બેઠા માં વિશ્વંભરી એમને આદેશો આપે અને એ આદેશોનું પાલન એ ખુદ પોતે કરે અને એમને જોઈને તમને મને કરવાનું મન થાય કે આપણે આના જેવું જીવવું છે. એમને ન થાય સાહેબ. આના ઉપર ભરોસો હોય તો મહાપાત્ર ઉપર જેમને જેમને ભરોસો છે મને એટલી ખબર પડે છે કે વ્યક્તિ જગતમાં કોઈ દુખી નથી. એમની સામે બેહીએ તો આમ ચહેરા ઉપર સ્માઈલ હોય, હાસ્ય હોય. ચહેરાની માથે એમ કહેવાય કે સ્માઈલ સાથે હાસ્ય સાથે વિજયભાઈ અને ખુમારીથી જે માણસ બોલી શકે કે હું આ ધરતીની માથે જગતનું કલ્યાણ કરવા માટે મને માએ આદેશ આપ્યો છે ને મારે કરવું છે, તો એની સાથે અને એની સામે કેટલા બધા સંઘર્ષો આવ્યા હશે અને હજી આવવાના છે તો અટલ રીતે એમ કહેવાય કે પોતાનું કાર્ય નિભાવે છે. આ મહાપાત્રજી એને એકવાર મારો બાપ જોરદાર તાલીઓથી વધાવો. પણ આમાં વિશ્વંભરી આખા બ્રહ્માંડમાં નજર કરી છે કોને મહાપાત્ર કહું સાહેબ. અને એમાં વિશ્વંભરીએ ઉપર દ્રષ્ટિ કરી હોય અને એ દ્રષ્ટિ આ વ્યક્તિની માથે પડી હોય, હું આને જ મહાપાત્ર કહીશ, મારે આને જ મહાપાત્ર કહેવું છે ને એમને મહાપાત્ર કહેવાનું મન થયું હોય તો આ કોઈ જેવી તેવી વાત નથી સાહેબ. આ તો હાથ ભવના રૂડાનું બંધ ભેગા થાય ત્યારે માં વિશ્વંભરી મળે, ત્યાં સુધી માં ન મળે સાહેબ, ત્યાં સુધી ના મળે. અને એના માટે શબ્દ વાપરો માં પરિવાર. મને બહુ ગમ્યો માં પરિવાર. માં શબ્દ બોલીએ એટલે અંદરથી એકાંક્ષરી અક્ષર છે માં, મોઢું ખુલી જાય માં, અંદરથી હૃદયનો ભાવ છે ને એ છલકાઈ જાય માં. હે માં, માથી મોટું કોઈ નહીં. પછી હોય જલંધર કે જગદીશ, રામ અને કૃષ્ણ જેની પાસે ફીફા કાઢતા હોય છે એ માં. રામને પણ માની જરૂર પડી, કૃષ્ણને પણ માની જરૂર પડી. અને તેથી આ અખિલેશ્વરીને એવી ખબર પડી છે કે મારે એક એવા દીકરાની જરૂર છે કે જે દીકરો આખા જગતનું કલ્યાણ કરે. મારે એક એવા સંતાનની જરૂર છે કે જેમને હું આ વિચાર આપી શકું અને આ બ્રહ્માંડને બચાવી શકું. મારે એક એવા પાત્રની જરૂર છે. અને તેથી એની દીર્ઘ દ્રષ્ટિ એમ કહેવાય કે મહાપાત્રજીની માથે પડી હશે. કોઈ સામાન્ય બાબત નથી, આ કોઈ સામાન્ય વાત નથી સાહેબ. આ વિચારવા જેવી વાત છે. આનું અર્થ, આનું તાત્પર્ય આજે હું તમારી સામે એમ કહેવાય કે શાસ્ત્રના પોથા ખોલી નાખું તો ન સમજાય, અહીંયા હવાર સુધી હું ગળા ફાડું તો ન સમજાય. આ માણસને સમજવા માટે, આ મહાપાત્રજીને સમજવા માટે, માં વિશ્વંભરીને સમજવા માટે, એમના વિચારોને આત્મસાત કરવા માટે, વેદને સમજવા માટે, આપણી વૈદિક સંસ્કૃતિને, ગાય માતાને સમજવા માટે એકવાર તમારે વિશ્વંભરી ધામ ધક્કો થાય અને જાવું પડે. મને કીધું તું કે આમ છે તેમ છે ઓલું છે, ડાયરા પેલા, પ્રોગ્રામ પેલા, પણ ત્યાં ગયો પછી ખબર પડી કે આ રીલ્સ ની દુનિયા નથી, આ તો રિયાલિટીની દુનિયા છે સાહેબ. આ કોઈ 30 સેકન્ડની રીલ્સ ની દુનિયા નથી ભાઈ, આ તો રિયાલિટી છે, વાસ્તવિકતા છે. આ વ્યક્તિ માનવી મટી બનું હું વિશ્વ માનવી, આ પેલા જે ઉમાશંકર જોશીએ કહી દીધું ને એ આજે તમારી મારી સામે સાર્થક થયું છે. માનવી મટી બનું હું વિશ્વ માનવી. વિશ્વ માનવ નથી બનવું. કોઈ દંભ નહીં, અહંકાર નહીં, ઈગો નહીં, નહીતર તો આવડું મોટું હોય એને તો 2-3 આમ પંખા નાખતા હોય બાજુમાં. એકચ્યુઅલી નહીં દર્શન દે, નહીં બોલવાનું, નહીં
કાંઈ નહીં. હે નો પાયલોટિંગ, નકર તો પાયલોટિંગ દેવું પડે કેટલાય નથી. પણ સૌથી અગત્યની વસ્તુ જે મેં જોઈ છે, વિશ્વંભરી ધામ મેં જઈ, મેં એમ કીધું કે મારે મહાપાત્રજીને મળવું છે. તો કે ઈ તમને અત્યારે ન મળે. એટલે મેં કીધું અત્યારે ન મળે એટલે ક્યાં હોય એમ. કોઈ ગૃહમાં એવી રીતના કે ત્યાં જવા માટે આપણે સહમતિ લેવી પડે, સંમતિ લેવી પડે. ઈ ગોતતા ગોતતા મેં આટો મારતા 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 આમ ખેતરમાં ગયા, વાડી ગયા, ત્યાં માંડવી ઉપડતી હતી. અને ત્યાં આટો મારતા મારતા ઈ 4-5 એમ કહેવાય કે વ્યક્તિઓ ને 10-15 ટોળું ઊભું ત્યાં ઊભા હતા. ને એમાં મને ખબર નહીં કોણ મહાપાત્ર. અને ત્યાં આવીને મેં એક ભાઈને પૂછ્યું કે મારે મહાપાત્રજીને મળવું છે. મને કે આ હાથમાં માંડવીના છોડવા છે ને એ જ મહાપાત્ર. અને ત્યારે જ નક્કી કરી લીધું કે આવડું મોટું વિશ્વંભરી ધામ, તાકાત નથી. હમણાં અહીંયા તમે સાંભળ્યું ને કે 90 દિવસ, માત્ર 90 દિવસ એક 10x10 ની ઓયડી હે ને સાહેબ, એમાં 7-8 મહિના નીકળી જાય. એક 10x10 ની ઓયડી બનાવી હોય કિરીટભાઈ, એમાં 8-10 મહિના નીકળી જાય. આમ બારી મૂકવી છે ને ફલાણે બારી મૂકવી છે ને આમ બારી મૂકશો તો કોકના ફળિયામાં જાય તો ત્યાંથી તો કે ત્યાંથી ગાયડું આવે, ત્યાં નો મુકાય. એક 10x10 ની ઓયડી બનાવવા માટે 8-8 મહિના નીકળી જાય. અને આવડું મોટું વિશ્વંભરી ધામ બનાવ્યું સાહેબ. એ 90 દિવસમાં ને એમાં 3 દી ઓછા 87 દિવસમાં આવડું મોટું વિશ્વંભરી ધામ, જે સ્વર્ગ કરતા પણ સોહામણું છે, આ બનાવવા માટે મને એવું લાગે છે કે માણસો નહીં, ઉપરથી દેવી શક્તિઓ ધરતીની માથે અવતરી હોય, હેઠી ઉતરી હોય. બાકી કોઈની તાકાત નથી સાહેબ, તાકાત નથી. આ દેવી શક્તિઓએ જ વિજયભાઈ કામ પૂરું કર્યું છે. એટલે મહાપાત્રજીના ચરણોમાં કોટી કોટી વંદન કરવાનું મન થાય. એમના આદર્શ મૂલ્યો, એમના આદર્શ વિચારો, એમના નૈતિક મૂલ્યો, એમની નૈતિક વાતો જેટલા તમસમાં જીવે છે એની અંદર સત્વ ગુણો નાખવાનું કામ આ મહાપાત્રજીએ કર્યું છે. અંધારામાં જે જીવે છે, વ્યસનને છોડો, અંધશ્રદ્ધાને છોડો. તુલસી તમારી માં છે, ગાય તમારી માં છે સાહેબ. ચિત્ર જોયું કિરીટભાઈ કે ગાયની માથે જે કટર ફરે છે, તલવાર ફરે છે. આજે આ મૂંગી ગાય છે, એક એક ગાયનું નામ, એક એક ગાયને પોતાના હાથે ખવડાવવું, એના ગળે હાથ ફેરવવો. આજે અમેરિકાની ધરતીની માથે ગાયની સાથે બેહવાના રૂપિયા ડોલર લેવામાં આવે છે. અને અહીંયા આપણે ગાયને જાકારો આપીએ, અહીંયા આપણે શક્તિને જાકારો આપીએ, અહીંયા આપણી સંસ્કૃતિને જાકારો આપીએ. આપણા સંતાનોને રામાયણની ખબર ન હોય, આપણા સંતાનોને મહાભારતની ખબર ન હોય. ત્યારે અહીંયા મા પરિવારના દીકરાઓ કે જેના હાથમાં મોબાઈલ નહીં, પણ જેના હાથમાં એમ કહેવાય કે શક્તિનું ત્રિશૂળ હોય, એ તાકાત મા વિશ્વંભરીની છે, મહાપાત્રજીના વિચારોનું છે. ઈ કૃષ્ણની ગાયની માથે કરવત, એક કૃષ્ણનું એક પણ ચિત્ર એવું ન હોય કે એની પાછળ ગાય ન હોય. રામનું એક પણ ચિત્ર એવું ન હોય કે એની પાછળ પ્રકૃતિ ન હોય. મહાદેવનું એક પણ ચિત્ર એવું ન હોય કે એની બાજુમાં શક્તિ ના ઊભી હોય. આ બધાની સાથે એ ચિત્ર જોઈ અને મને ઈ આહુડા પાડતી ગાવલડી, મૂંગી ગાવલડી, એમ કે હું નંદના નેહની ગાવલડી મને બાંધી તો ભલે બાંધી, મને છોડવી નહોતી. હે આ મહાપાત્રજી જે ગાયોનું જે એક સરસ મજાનું ગૌશાળા ઊભી કરી અને એટલી ચોખ્ખાઈ સાથે, એટલી પવિત્રતા સાથે સાહેબ, એ ગૌશાળામાં જઈએ તો એમ લાગે કે વૃંદાવનમાં આવી ગયા છીએ, આપણે ગોકુળમાં આવી ગયા છીએ, આપણે ક્યાંક કૃષ્ણ જીવે છે ત્યાં આવી ગયા છીએ. એ ગોવર્ધન પર્વત ઉપાડ્યો એ કૃષ્ણ પરમાત્મા, એને હમતી હમતા લાકડીના ટેકા ભરાવા વાળા ગોવાળિયા, ત્યાં જઈએ તો એમ લાગે કે જાણે સાક્ષાત અહીંયા ગોવર્ધન આવી ગયો છે સાહેબ. બધાને ખબર છે કેટલી અમાનુષી કૃત્યો આ ધરતીની માથે ચાલે છે. બસ એ કૃત્યને અટકાવવા માટે
આ મહાપાત્રજીના વિચારોમાં વિશ્વંભરીના આદર્શ મૂલ્યોનું જતન કરવા માટે આ જગતની અંદર હરિયાળી, આ જગતની અંદર આદર્શ મૂલ્યોની લીલોતરી કરવા માટે મહાપાત્રજી તમારી ને મારી વચ્ચે ઉપસ્થિત થયા છે. એટલા માટે આજે આ મા પરિવાર દ્વારા અદ્ભુત આ કાર્યક્રમ જોઈને હું અહીંથી રાજીપો વ્યક્ત કરું છું. આ મહાપાત્રજીના ચરણોમાં આદર્શ વંદન સાથે એટલું 100% કહીશ કે આ જગતની અંદર કદાચ તમારી વાત એક એક ઘરની અંદર ખૂણે ખૂણે પહોંચી જાય, એક એક મંદિરના એમ કહેવાય કે હૈયા હૈયા પહોંચી જાય. આ તમામ દીકરા દીકરીઓના હૃદયની અંદર છાત્ર એટલે વિદ્યાર્થી, એક છાત્ર એક મહાપાત્ર, સ્લોગન થઈ ગયું. એક છાત્ર એક મહાપાત્ર. એક એક છાત્રની અંદર એક એક મહાપાત્ર આવીને વસી જાય તો મને એટલી ખબર પડે છે સાહેબ કે આ જગત છે એ સર્વ જગત મામયમ બની જાય. સર્વ જગત મામયમ બની જાય ક્યારે? એક છાત્ર એક મહાપાત્ર. દરેક ઘરની અંદર એમની વાત ઉપરથી મને એટલું કે નહીં હો, તમને હું તમને કહી દઉં, ઈ કે નહીં કે હું ઈ વાત ઉપરથી મને એટલી ખબર પડે છે કે મા વિશ્વંભરીએ જે એમને એમ કહેવાય કે નિમિત્ત બનાવ્યા છે, જે કામ કરવા માટે એમને આ બિરુદ આપ્યું છે, તો ખરેખર જો વિશ્વંભરી ધામને માનતા હોય અને મા વિશ્વંભરીના આશીર્વાદ તમારી મારી માથે હોય તો તમારા ને મારા ઘરની અંદર, તમારા ને મારા દીકરા અને દીકરીઓની અંદર મહાપાત્રજીનો વિચાર આવે. આવું કરવા માટે આપણે બધાએ એક પ્રતિજ્ઞા લેવી પડે, આપણે બધાએ એક વચન લેવું પડે, આપણે બધાએ વટથી કહેવું પડે કે મારા ઘરની અંદર મારા ઘરને જ હું મંદિર બનાવીશ અને એ આદર્શ મૂલ્યોનું જતન જે મહાપાત્રજીએ જે વિશ્વંભરી ધામમાંથી મને એમ કહેવાય કે ધીરે ધીરે એ પ્રેરણાનો સ્ત્રોત, એ પ્રેરણાનો જથ્થો મને મળ્યો છે, બસ એ કરીએ. મને એક વસ્તુ બહુ ગમી, વ્યક્તિ પૂજા નહીં, શક્તિની પૂજા. વ્યક્તિ પૂજા નહીં, શક્તિની પૂજા. વિચારો કોના? વ્યક્તિના. પૂજા નહીં, વિચારો મહાપાત્રના, આદર્શ વિચારો મહાપાત્રના, નૈતિક વિચારો મહાપાત્રના. પણ વ્યક્તિ પૂજા નથી કરવી, મારે તો શક્તિ પૂજા કરવી છે, મારે તો મહાશક્તિ પૂજા કરવી છે, મારે તો માના સાનિધ્યમાં રહી અને માના ગુણગાન ગાવા છે. એ વિચારો તમને મને બેઠા બેઠા આવે. એ વાણી ઉચ્ચાર તમે જોઈ લ્યો. મહાપાત્રજી કહે છે કે મારે કોઈ ગુરુ નથી, 100%. હું શાસ્ત્ર ભણેલો નથી, એક પણ શાસ્ત્રનું મને કદાચ જ્ઞાન નથી, પણ મને માએ જે કામ આપ્યું છે, મને જે માએ કાર્ય સોંપણી કરી છે, એ કાર્ય સોંપણીમાં હું 100% સાર્થક થાઈશ આવો મને ભરોસો છે, મને વિશ્વાસ છે. અને એના માટે એને તમને મને જે સાથ આપ્યો છે, તમને મને સંગાથી લેવા માંગે છે કે હું જે વિચારું છું, હું જે કહેવા માંગુ છું, તમારા મારા પુણ્યનું ભાથું બાંધીને આપણે આ ધરતીને છોડીને જતી જવાનું છે. તેથી ત્યાં કોઈ આપણું નથી સાહેબ, ત્યાં કોઈ આપણું નથી. ત્યાં તો સુપ્રીમ કોર્ટ, તે પુણ્ય કર્યા છે આવતો રે, તે પાપ કર્યા છે નીકળ. એમને ખબર હે હું સ્વર્ગ ને શું નર્ક નથી કહેતા ભાઈ, મેં સ્વર્ગ જોયું નથી, નર્ક જોયું નથી. આના આખા ભેદભાવ અને આખી એમ કહેવાય કે એની ઝેરોક્સ કોપી અને એની આખી વાતો છે એ મહાપાત્રજીને ખબર છે. એમના સાનિધ્યમાં બેહીએ ત્યારે ખબર પડે કે એમની ગહન વાતો છે ને એ તમને તમારા મારા રૂવાડા ઊભા કરી જાય કે નહીં, માનવું તો પડે જ. એમને ન ચાલે સાહેબ. આ કોઈ દેવી શક્તિ, આ વિશ્વંભરીના આશીર્વાદથી જ આ શક્ય છે, શક્ય છે, શક્ય છે. બાકી કોઈની તાકાત નથી. આશીર્વાદ, અતૂટ આશીર્વાદ. આ લિંગ જોડવાનું કામ, નેટવર્ક જોડવાનું કામ છે એ માં શક્તિનું હોય ને હોય. બાકી સાહેબ કેટલાય હે ને કેટલું લઈને નીકળી ગયા છે, દહંતીમાં દુકાનો બંધ થઈ ગઈ છે. કેટલા એવા મેં જોયા છે દાખલા, નામ ન લેવાય, પણ
કેટલા એવા વ્યક્તિઓને જોયા છે કે જેને કેટલા એવા હાટડા ખોલ્યા અને 2 વર્ષમાં એ હાટડા બંધ થઈ ગયા સાહેબ. પણ અહીંયા તો માં બોલી છે કે બેટા હું તારી સાથે છું. અહીંયા તો માએ હાથ મૂક્યો છે કે તારે જગતનું કલ્યાણ કરવું છે. તું તારું કલ્યાણ નથી પણ તારે તો જગતનું કલ્યાણ કરવું છે. હાથ ભવથી હું રાહ જોતી હતી કે કોને મળવું, કોને ગોતું. કોઈ એવો નીકળે વીર પુરુષ, કોઈ એવો મર્દ નીકળે, કોઈ એવી મર્દાનગી વાળો નીકળે કે આ જગતને સુધારી શકે, આ જગતનું જતન કરી શકે. મારી પ્રકૃતિ, આ મારું વિશ્વ છે. વિશ્વંભરી એમ કે છે કે આ મારું વિશ્વ છે સાહેબ, આ બ્રહ્માંડ મારું છે. જેમને બ્રહ્માંડ બનાવ્યું છે, તમે ને હું એક નાનકડું કરોડ રૂપિયાનું બંગલું બનાવીને તોય આખા ગામમાં એમ કહેવાય કે વાસ્તવમાં આપણે આખા ગામને બોલાવીએ ને બધાને કહીએ કે આ આપણો બંગલો મેં બનાવ્યો. પાવરથી કહીએ, અભિમાનથી કહીએ મેં બનાવ્યો, મારો બંગલો, આ મારો બંગલો. 1 કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો હોય એમાં આખા ગામમાં કૂદકા મારી મારી નીકળી જાય મેં બનાવ્યો સાહેબ. આ તો વિશ્વ, જગત માતા, જગત જનની, ઈ બ્રહ્માંડની રચના કરનારી જગદંબા ઈ એમ નો કહે કે આખું વિશ્વ મારું છે સાહેબ. અને એ વિશ્વનું કલ્યાણ કરવા માટે મેં તમને નિમિત્ત બનાવ્યા છે. એ મહાપાત્ર છે સાહેબ. એ કહી શકે કે માએ મને નિમિત્ત બનાવ્યા છે. માનો આશીર્વાદ, એ માનો હાથ મારી માથે છે. તો આજે આપ સૌએ આ કાર્યક્રમની મજા, આ કાર્યક્રમનો આનંદ અને આ કાર્યક્રમની ઝાંખીને હૃદયથી સાંભળી, દિલથી સાંભળી, ત્યારે ફરીથી આપણે આ મહા પરિવારના આવા કાર્યક્રમની અંદર રથયાત્રા સરસ મજાની, અને એમાં લાઈવ ટેલિકાસ્ટમાં આપણે જોયું કે ઘણા બધા લોકો એમની સાથે જોડાણા. અને એક વિચાર, એ વ્યક્તિ સાથે નથી જોડાણા, હું તમને કહી દઉં, વિચાર સાથે જોડાણા છે. મહાપાત્રજીનો આ વિચાર જે છે એમની સાથે આપણે જોડાણા છીએ. અને એ આદર્શ વિચારને જેથી આપણા ઘરમાં આપણે લઈ જઈશું ત્યારે મને એટલી ખબર પડે છે. અને એક વસ્તુ યાદ રાખજો કે ઘરમાં ક્યાંક નાનકડો ઝઘડો થાય ને, ઝઘડા માટે ત્રીજી વ્યક્તિને બોલાવવી પડે ને તો એ પૂરું થઈ ગયું. તો એ મહાપાત્રનો વિચાર નથી. ઘરમાં ઘર હોય ને વાસણ ભભડે, ગુજરાતીમાં કહેવત છે સાહેબ. પણ એ નમતું જોખી દે, સહન કરી દે અને સહન કરતા શીખી લે. આ વિચારો મહાપાત્રજી આપે. કારણ કે સહન કરી શકે એ જ સર્જન કરી શકે. આ વ્યક્તિએ સહન કર્યું છે એટલે વિશ્વંભરી ધામ સર્જન પામ્યું છે સાહેબ. એટલા માટે આજે આ ઉજળો કાર્યક્રમ ગોંડલના આંગણે થયો અને મા પરિવાર વિશ્વંભરી ધામના આ મૂલ્યોને આજે આપણે બધાએ મહાપાત્રજીના સાનિધ્યમાં રહી અને આત્મસાત કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે ફરી એકવાર આપણે જય ઘોષ કરવાનો છે. 2 હાથ ઊંચા કરીને હૃદયના ભાવથી, હૈયાના ભાવથી તમામ વિચારોને સાઈડમાં મૂકી માત્ર અખિલેશ્વરી, માત્ર મહાપાત્રના વિચારો એકવાર 2 હાથ હથેળી ખુલ્લી રાખીને આંગળાના ટેરવા છે બ્રહ્માંડમાં એમ કહેવાય કડે એ રીતે જય ઘોષ. જય હો માં વિશ્વંભરે, જય હો માં વિશ્વંભરે, જય હો માં વિશ્વંભરે, જય માં વિશ્વંભરી. મહાપાત્રજીના ચરણોમાં આશીર્વાદ સાથે, વંદન સાથે આપણે આ કાર્યક્રમને અલ્પ વિરામ તરફ મૂકીએ, પૂર્ણ વિરામ તરફ નથી મૂકતા. ફરી સાથે મળીશું અને ફરી મા વિશ્વંભરીના ગુણગાન ગાઈશું અને મહાપાત્રજીના વિચારોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય મા વિશ્વંભરી.